ખેડૂતોના પડતર પ્રશ્નો જે છે એ પડતર પ્રશ્નોને વાચા આપવા માટે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે નક્કી કર્યો। 23,000 જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો દાવા છે એમાંથી લગભગ 4,700ની લમસમમાં દાવા જે મંજૂર કર્યા છે અને જે મંજૂર થયા છે એમને અધિકારપત્ર આપ્યા છે। સામૂહિક 7/12 નીકળે છે, વ્યક્તિગત 7/12માં નામ ચડવું જોઈએ। બીજી બાજુ પ્રાંત અધિકારીએ જે પેટા વિભાગીય સમિતિએ દાવા મંજૂર કર્યા અને એની અંદરથી નામંજૂર થયા, તો નામંજૂરની નોટિસ સમયસર ખેડૂત સુધી પહોંચવી જોઈએ। એની જગ્યાએ જે સમયસર પહોંચી હતી એ લોકોએ અપીલ અરજી કરી છે અને અપીલમાં જે કાર્યવાહી હાથ ધરી એની અત્યાર સુધી ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવતી નથી। પંચમહાલમાં ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા। પંચમહાલમાં ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ખેડૂતો। જંગલ જમીન ખેડતા ખેડૂતોનું કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન। એકલવ્ય સંગઠનના નેજા હેઠળ ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરી। ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જંગલ જમીન ખેડતા ખેડૂતોના પડતર પ્રશ્નો છે તે પણ ઉઠાવાયા। આશરે 23,000 ખેડૂતો જંગલ જમીન ખેડતા હોવાનો દાવો કરવામાં આવ્યો। અત્યાર સુધી 4,700 ખેડૂતોના દાવા મંજૂર થયાનો પણ દાવો। ત્યારે ખેડૂતોને અધિકાર મળ્યા છતાં છેતરપિંડીનો આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો। હકો મળ્યા બાદ પણ ખેડૂતોની મુશ્કેલી છે તે યથાવત જોવા મળી રહી છે। પડતર પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોને તેમના હકો અપાવવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। ત્યારે હવે દક્ષિણ ગુજરાતના એ સાગબારા બાદ પંચમહાલની અંદર પણ ઢોલ નગારા સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। પોતાના હક અને અધિકાર માટે આદિવાસીઓ છે તે લડી રહ્યા છે। જંગલ જમીન ખેડતા ખેડૂતો એ કલેક્ટર કચેરીએ પહોંચીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। પારંપરિક એ ઢોલ નગારા સાથે તેમણે નૃત્ય કરીને કલેક્ટર કચેરી પહોંચી શું માંગ કરી છે 4,700 ખેડૂતોએ, આવો આપણે એ ખેડૂતોને સાંભળીએ। પંચમહાલ જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતો છે અને ખેડૂતોના પડતર પ્રશ્નો જે છે એ પડતર પ્રશ્નોને વાચા આપવા માટે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે નક્કી કર્યો હતો। અને એમાં પંચમહાલ જિલ્લામાં જે દાવા હતા 23,000 જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો દાવા છે એમાંથી લગભગ 4,700ની લમસમમાં દાવા જે મંજૂર કર્યા છે અને જે મંજૂર થયા છે એમને અધિકારપત્ર આપ્યા છે। સામૂહિક 7/12 નીકળે છે, વ્યક્તિગત 7/12માં નામ ચડવું જોઈએ। કેટલાક જે દાવા મંજૂર કર્યા છે અધિકારપત્ર આપ્યા છે એમાં ઘડિયા ગાંઠિયા ગુંઠા જમીનમાં દાવો મંજૂર કરીને અધિકારપત્ર આપ્યા છે। આ કાયદાની અંદર 10 એકરની માત્રાની વાત કરી છે તો આ અધિકારપત્ર આપીને લોકોને છેતર્યા પણ છે। બીજી બાજુ પ્રાંત અધિકારીએ જે પેટા વિભાગીય સમિતિએ દાવા મંજૂર કર્યા અને એની અંદરથી નામંજૂર થયા, તો નામંજૂરની નોટિસ સમયસર ખેડૂત સુધી પહોંચવી જોઈએ। એની જગ્યાએ જે સમયસર પહોંચી હતી એ લોકોએ અપીલ અરજી કરી છે અને અપીલમાં જે કાર્યવાહી હાથ ધરી એની અત્યાર સુધી ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવતી નથી અને જેમને સમયસર નોટિસ મળી નથી એવા ખેડૂતો હજી પણ અપીલ અરજી કર્યા વગર રહી ગયેલા છે।
બીજી બાજુ કાર્યવાહીમાં દાવાઓ રેન્જ ઓફિસમાં ખરાઈ માટે મોકલ્યા હતા. એ ખરાઈ કરતાં કેટલાક દાવા ગુમ થઈ ગયા છે, ખોવાઈ ગયા છે. અમે વખતો વખત પૂછીએ છીએ ત્યારે કહે છે કે અત્યારે દાવા પેન્ડિંગ છે. બીજી બાજુ આ અધિકારી કાયદાના અમલીકરણમાં જંગલ ખાતાની પહોંચ પાવતીનો જ આધાર રાખે છે. પંચમહાલ જિલ્લાની અંદર જે પણ ગામોની અંદર મકાન છે, કૂવા છે, એટલે ઘરની આકારને એને મકાનનો વેરો નીકળે છે, વીજળી બિલ નીકળે છે, આ બધું જે દાર્શનિક પુરાવાઓને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને અમારી બીજી એક માંગણી એ પણ છે કે આ કાયદાના અમલીકરણો વર્ષોથી જે જંગલ જમીન ખેડી રહ્યા છે એની અંદર કાયદાથી અજાણ હતા અને બહાર ગામ મજૂરી હોઈ શકે. આપ ક્યાં આવેદનપત્ર હાલવા આવ્યા છો? કલેક્ટર સાહેબ, પંચમહાલ જિલ્લા કલેક્ટર શું રજૂઆત કરી? એમાં જંગલ જમીનના જે સવાલો હતા એ સવાલોના ઉકેલ માટે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.